ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી તાલુકાની છતડિયા પ્રાથમિક શાળાનો વિવાદ, વાલીઓના વિરોધ બાદ 4 શિક્ષકોની બદલી, તપાસના અપાયા આદેશ। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકા વચ્ચે થયેલ માથાકૂટનો મામલો હવે વધુ ગરમાયો છે। ઘટનાના વિરોધમાં વાલીઓએ શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય કર્યો હતો, જેના પગલે શિક્ષણ વિભાગના અધિકારીઓ ગામે દોડી આવ્યા હતા। ચર્ચા વિચારણા બાદ વાલીઓએ તાળાબંધીનો નિર્ણય મોકૂફ રાખ્યો છે, જ્યારે શિક્ષણ વિભાગે 4 શિક્ષકોની બદલી કરવાનો નિર્ણય લઈ જિલ્લા કક્ષાની તપાસ કમિટીની રચના કરી છે। 2 દિવસ અગાઉ છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકા વચ્ચે થયેલી બોલાચાલી અને માથાકૂટનો મામલો ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટનાથી નારાજ વાલીઓએ શાળાને તાળાબંધી કરવાની જાહેરાત કરતા આજે એક પણ વિદ્યાર્થી શિક્ષણ કાર્યમાં જોડાયો ન હતો। પરિસ્થિતિને ગંભીરતાપૂર્વક લઈ અમરેલીથી શિક્ષણ વિભાગના અધિકારીઓ છતડિયા ગામે પહોંચ્યા હતા। ધારીના ટીપીઓ ભગીરથસિંહ ગોહિલ અને જિલ્લા પંચાયતના સભ્ય ઘનશ્યામ હિરપરાએ મધ્યસ્થી બની વાલીઓ સાથે બેઠક યોજી હતી। બેઠક દરમિયાન વાલીઓએ વિદ્યાર્થીઓના વિડીયો વાયરલ થવાના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા। લાંબી ચર્ચા બાદ શિક્ષણ વિભાગે સમગ્ર મામલે જિલ્લા કક્ષાની તપાસ કમિટીની રચના કરવાની જાહેરાત કરી હતી। સાથે શાળાના આચાર્ય સુરેશ આચાર્ય, રેખાબેન મહેતા, ભાનુશંકર સાકળિયા અને જયંતિભાઈ મહેતા સહિત 4 શિક્ષકોની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ખાતરી મળ્યા બાદ વાલીઓએ શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો। અધિકારીઓના જણાવ્યા મુજબ આવતીકાલથી શાળામાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ફરી શરૂ થશે। 2 દિવસ પહેલાં જે ગ્રામજનોએ શિક્ષકો ઉપર ફરિયાદ કરી હતી ગેરવર્તણૂકના, એ જે વિડીયો વાયરલ થયા હતા અને અહીંયાથી અમને માહિતી મળી હતી, એટલે અમે સૌપ્રથમ શનિવારે તપાસ કમિટીની રચના કરી પ્રાથમિક તપાસ કરી લીધી હતી। એનો રિપોર્ટ અમે માનનીય ડીપીઓ સાહેબને મોકલી આપેલો હતો। એને આધારે માનનીય ડીપીઓ સાહેબે એક તપાસ કમિટીની જિલ્લા કક્ષાની રચના કરી દીધી છે। એ કમિટી અહીંયા આવી અને તપાસ કરશે અને જે તપાસમાં દોષી થશે તે નિયામક સાહેબને મોકલવામાં આવશે અને નિયામક સાહેબ દોષિતો હશે તો એમને સજા કરશે। અત્યારે ગ્રામજનોની માંગણી એવી હતી કે અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ, આ 4 શિક્ષકો જો શાળાએ આવશે તો અત્યારે ગ્રામજનો, જિલ્લા પંચાયતના સદસ્યો, ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે ચર્ચા કરતાં અમે એવું સમાધાન ઉપર આવ્યા છે કે તે 4 શંકાસ્પદ શિક્ષકો છે એને અન્યત્ર કામગીરી આપી દઈએ છીએ અને કાલથી શાળા રેગ્યુલર ચાલુ કરી દઈએ છીએ। ગ્રામજનો સહમત થયા છે કે અમે અમારા બાળકોને મોકલશું। આ રીતે સુખદ સમાધાન આ પ્રશ્નનું। આજે સ્કૂલના વિદ્યાર્થીઓ કોઈ આવ્યા નથી? ના, આજે નથી આવ્યા, પણ ગ્રામજનોએ ખાતરી આપી છે કે કાલ સવારથી રેગ્યુલર અમે બાળકોને મોકલશું। અમારું બાળક નિશાળે જઈને થોડુંક આગળ ભણી શકે, પણ એ માયલું કોઈ રિઝલ્ટ મળતું નથી। છેલ્લા 2-5 વર્ષથી નબળું છે। બહાર ભણવા જાય તો હોશિયાર, બરોબર છે, બહાર ભણવા જાય તો, પણ ગામમાં સ્થાનિક શિક્ષકો મસ્ત મોટા પગાર લે છે, એટલે આપણે ટોટલ વાલીઓનો એ પ્રમાણે એજ્યુકેશન આપતા નથી એવી ગામ લોકોની ફરિયાદ છે, વાલીઓની ફરિયાદ છે। ત્યારે ભણતર ખરાબ થાય છે એના વિશે જરાક સરકાર શ્રી આની નિશાળ સામું, સ્કૂલ સામું જોવે, જેથી બાળકોનું ભણતર બગડે નહીં। હાલ 2 દિવસ તો બગડી જ જશે। આજ સોમવાર છે, શનિવાર છે, હાલ રવિવાર યોગ દિવસ હતો ત્યારે કોઈ આવ્યું નહોતું, એટલે હાલ સરકારને અમે એવી માંગ કરવી છે કે અમારે જે 3-4 શિક્ષકો છે એની બદલી કરી નાખીએ, જેથી અમારા બાળકોનું ભવિષ્ય સુધરે। લોકો ભેગા થયા છે શિક્ષકોની બદલી કરાવે, ત્યાં લગી અમારે કોઈ પણ બાળક શાળાએ આવશે નહીં। 3 શિક્ષકોની બદલી, જેના વિવાદ ચાલી રહેલા 4 જેટલા શિક્ષકો, આ વિવાદી શિક્ષકોની તમારે બદલી કરો। જો બદલી ન થાય તો અમારા બાળકો શાળાએ આવશે નહીં। તે તાળાબંધીનો ને એવો કંઈક કાર્યક્રમ આ ગામની અંદર હતો, તો એવું પણ છે કાંઈ? હા, તાળા મારી દેવું, તાળા મારી દેવાના છે। આને કાંઈ ભણાવતા જ નથી ને અહીંયા કાંઈ આવડતું નથી, બરોબર છે। એ સિવાયનું કાંઈ જે વિવાદ થયેલો છે અહીંયા જવાબદારી કોઈ સારા માણસ સંભાળી લે એવી વ્યવસ્થા કરવાની। એક એવો પણ બનાવ બનેલો છે કાલની ને પરમ દિવસે, એક શિક્ષિકાએ એક શિક્ષક ઉપર આક્ષેપો કરેલા છે, ગંભીર આક્ષેપો કરેલા છે। એ વિશે ત્યારે હું સુરતથી બસમાં હતો, બરોબર, અહીંયા આવ્યા પછી ખબર પડી સાહેબ, અને પહેલી વાર આ બધું સાહેબો જ અંદર બાધા કરશે તો છોકરાને કઈ ભણાય છે, એટલે ભણાવતા નથી। ધારી તો જ ન આવડતું હોય ત્યાં જાય સાહેબ। જે 2 શિક્ષકો, આચાર્ય અને એક મહિલા શિક્ષક રેખાબેન મહેતા, બંનેના આક્ષેપો હતા કે ભાઈ 2 શિક્ષકો જે એક છે ભાવેશભાઈ મહેતા અને એક છે જયંતિભાઈ મહેતા, બંને શિક્ષકોને ઉપર એણે આક્ષેપો લગાવ્યા અને એ આક્ષેપોમાં વિડીયો વાયરલ થયા, બધા ગામ લોકો બધા ભેળા થયા, વિડીયો વાયરલ થયા અને ગામ લોકોની એવી માંગણી હતી કે ભાઈ અમારે 4 શિક્ષકોને અત્યારે અમારા ગામમાં ન હોય તો જ અમે સ્કૂલ ચાલુ કરવા દઈએ અને તો જ અમે વિદ્યાર્થીઓને ભણવા મોકલીએ। એટલે આજે
અમે શિક્ષણ અધિકારીઓને બોલાવી અને ચર્ચા કરતા એ 4 શિક્ષકોને અહીંથી ફરજ મુક્ત કર્યા છે અને સ્કૂલ કાલથી રાબેતા મુજબ થાય એવું સુખદ સમાધાન કર્યું. સુમિતાબેન રસિકભાઈ મોલાડિયા, અમારે ચાર સાહેબની માંગણી છે. અહીંયા કાંઈ ભણતર સારું છે નહીં અને ખોટા આવા વિડીયો ઉતારી વાયરલ કરે છે, તો એનો અમારે માફીનો વિડીયો છે. પાછો શું ઉતાર્યો તો વિડીયો અને શું મારી છોકરીને એવી રીતે બદનામ કરાવી છે કે આવી રીતે તું બોલ, તમને સીટિયા ભરે છે, વાહામાં દબા મારે છે. તો ન આવડતું હોય તો સાહેબ મારે, એ અમે કોઈ પ્રશ્ન અમારો નથી, એ તો મારે ન આવડતું હોય તો, પણ આવી રીતે વિડીયો વાયરલ એને નહોતો કરવો. એ અમારે માફીનો વિડીયો મારે પાછો જોઈએ. માફીનો વિડીયો પાછો માફીનો વિડીયો મારે પાછો જોઈએ. મારી છોકરી બદનામ કામ કરે, અંદરો અંદરની માથા અંદરનો એનો ડબ્બો છે, અંદરનો અમારી છોકરીને ઢોળે.